સંપ્રદાયમાં એમાં તમારી ડિગ્નિટી માટે કહો કે તમારી અંદર એક પ્રકારની તમારું એક આઈડેન્ટિફિકેશન, તાદાત્મ્ય તમારું જળવાતું જાય પરમાત્મા સાથે, અને તમે બધાની સભાન રહો અને વિકાસ થાય. એટલે માટે તમને આ બધી વસ્તુ આપી છે, તમે જરૂર એનો આધાર લો. પણ આટલું કર્યું જ, આટલા વર્ષો સુધી કર્યું, આ જ કર્યું એટલે હવે તમે સિદ્ધ થઈ ગયા કે મુક્ત થઈ ગયા એવું નથી. એટલે જો આ બંને શ્લોકમાં બહુ સરસ વસ્તુ કહે છે કે બહારથી તમે કહી પણ ના શકો કે આ વ્યક્તિ મુક્ત છે. બહારથી એટલે યોગી હોય, ભોગી હોય, અને બહારના ચિહ્નો પરથી કહી ના શકો. પહેલાં એ સમજાયું કે બહારની એની રીતિનીતિ કહો કે એની જીવન પદ્ધતિ કહો, એના પરથી તમે ના કહી શકો કે આ મુક્ત છે. પણ ત્યાં સમજાવું શું, મુક્ત હોય તો કયું કારણ છે? જ્ઞાન. જ્ઞાન હોય પછી ચિંતા નથી, એવું કહું. જ્ઞાન હોય પછી ચિંતા નથી, જ્ઞાન જ જોઈએ જીવનમાં. મુક્તિ માટે જ્ઞાન જ જોઈએ. પછી તમે લોકો ભલે તમને એવું કહે કે તમે રાગી છો કે ભોગી છો, આવું દરેક સમાજમાં થવાનું જ. આજકાલ સંન્યાસીઓ પણ પોતાની અમુક પદ્ધતિથી જીવતા હોય એટલે લોકોને એમ લાગે જો સંન્યાસ લીધો મોટો પાડે, પણ ગાડીઓમાં ફરે છે, પછી તો આમ કરે છે, પછી તેમ કરે છે, આવું આવું પહેરે છે. આવું થાય લોકોને કે સંન્યાસી થઈને આવું કરતા હશે. સંન્યાસી તમને શું ખબર, તમને શું ખબર? એટલે આપણે એવું બધું વિચાર ના રાખો. જ્ઞાનને એને કોઈ સંબંધ નથી. હવે મેં કહ્યું ને કે ભાઈ ભગવાનનો માણસ છે એટલે જે કહ્યું કે ભગવાનને માનતો હોય તો મુશ્કેલી, એટલે એ ભગવાનને ધ્યાનમાં રાખીને જીવે છે. એ લોકોને જે કહેવું એ કે એક ગમે તેવું જીવન ના જીવતો હોય પણ લોકોની દ્રષ્ટિ જેવી થઈ ગઈ હોય એટલે કંઈક હોય એટલે કેમ બીજામાં ખામી કાઢવી, એ તો જોયા જ કરે. એટલે કે એ બધું કંઈ મહત્વ નથી, તમે એના પરથી કહી ના શકો. એ ગૃહસ્થી હોય તો ગૃહસ્થી, એ સ્ત્રી હોય તો સ્ત્રી, પુરુષ હોય તો પુરુષ, વૃદ્ધ હોય તો વૃદ્ધ. પેલા રૈક્વ જેવા હોય તો ક્યાં સુતેલા હોય ખબર છે? ઉપનિષદની અંદર એનું દ્રષ્ટાંત આપે. રૈક્વ કરીને એક બહુ મોટો જ્ઞાની થઈ ગયો. તો કોઈ શિષ્યને જ્ઞાન જોઈતું હતું, તેના ગુરુએ કહ્યું કે તું ત્યાં જા પેલા રૈક્વ પાસે, એને પૂછી લા, ગાડાની નીચે સુતેલો રહે કાયમ માટે. બધાને એમ જ લાગે કે આ તો ગાંડો માણસ છે, પાગલ છે. એટલે આપણે ત્યાં તો એવા પાર વગરના લોકો હોય ભારતમાં. તો ચિત્રે વીટેલું રતન એને કહેવાય કે શૈયા ભૂતલમ અજીનમ વાસ, મોતથી જીવતા હોય. લોકો શું કહે છે એ ખબર ના હોય. અને તમે ગિરનાર ને આબુ ને એ બાજુ જાઓ ને તો કેટલા બધા સાધુઓ, તમે જાઓ ને એટલે તમને એવા અપશબ્દો કહે, તમારો તિરસ્કાર કરે. એટલે હવે કોઈ આપણો તિરસ્કાર કરે ને એવા શબ્દો વાપરે તો આપણે જઈએ ના જઈએ, પથ્થર મારે, એવું કરે, એવું કરે. એટલે આપણને આવું સાધુ થઈને આવું કરે. આપણે પૂછનારા કોણ, એના મનમાં શું છે આપણને ખબર નથી. એટલે એ લોકોને આપણે ગમતા જ ના હોઈએ અને આપણે જઈએ એટલે દૂર કેમ રાખવા? તમે થોડીક આવું જોશો લક્ષણ એટલે જશો જ નહીં, ત્યાં તો જવું જ નહીં. ભાઈ એની પાસે જવું જ નહીં, ફલાણા પાસે જવું જ નથી. નિર્ણય માંગી લે, ભલું તો ભાંગી જજો. પેલા એવું થતું હોય આબુમાં રહેનારા કે ગિરનારમાં એ લોકોને થતું, એ લોકો દૂર જ રાખવા ઈચ્છે છે, એને પોતાનું જ ગમે. અને ખબર છે કે આવીને શું કરવાના છે, એની જ બધી વાતો કરવાના છે, એનું જ બધો સ્વાર્થનો ને એમ જ સમય લઈ જવાના છે, એમને કંઈ રસ નથી બધામાં. એટલે આપણને ઘણા લોકો એટલે શોખીન હોય કે જાત જાતના મહાત્મા પાસે જવું ને મળવું ને, એ ખાલી શોખ જ, એમ કે એને બીજી કોઈ રસ ના હોય, કંઈ સારું સારું શીખવું એ બધો રસ ના હોય. જવું જોઈએ એટલે જતા હોય, આવું બહુ જ ચાલતું હોય સમાજમાં, બહુ જ ચાલતું હોય. એટલે કેટલાક સાધુઓ પોતે પોતાની રીતે આવું જીવન પસંદ કરી શકે. એટલે તમે એમ કહો કે એ તો કંઈ જ્ઞાની નથી કે મુક્ત નહીં હોય, તો એ આપણો પ્રશ્ન છે, એ આપણો પ્રશ્ન છે. એને શું ખબર છે, એ શું જાણે છે, એ શેમાં નિષ્ઠ છે? તો કે એ એના જ્ઞાનમાં નિષ્ઠ છે અથવા તો એને એના પરમાત્માના સાનિધ્યમાં મજા છે, એ મોજ કરે છે. અને ભગવાનને કોઈ ચિંતા નથી, ભગવાનને કોઈ એના માટે ફરિયાદ નથી. મુખ્ય વસ્તુ એ છે. એટલે આપણે તો એટલું શીખવાનું, આપણે જ્ઞાનમાં નિષ્ઠ હોઈએ તો ભગવાનને આપણા માટે કોઈ ફરિયાદ નથી. આપણે ભગવાનને પ્રિય બનવા જોઈએ, બાકી તમે સમસ્ત સંસારને પ્રિય બનો એવું શક્ય જ નથી, એવું શક્ય જ નથી. નહીં તો તમે જ્ઞાન જ પ્રાપ્ત ના કરી શકો. સતાળા જ કરે, જગત તો સતાળા જ કરે. શું કરો તમે? એટલે તમારી જે સ્થિતિ છે બને ગઈ, તમે અંદરથી તમારું કામ બરાબર થવું જોઈએ. આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા સુધીનું જે પણ જરૂરી હોય એ બધું રોજ રોજ આપણે અપનાવતા જઈએ, કેળવતા જઈએ અને આપણે સમૃદ્ધ બનતા જઈએ. આ એક જ રસ્તો છે. એટલે એ શીખવા માટે પહેલા શ્લોકમાં કહ્યું. હવે બીજા શ્લોકમાં આપણને બીજી રીતે ચેતવે છે કે જો ભાઈ તમે એવું માની લેતા હો કે ભાઈ અમે તો આટલા વર્ષોથી મંદિરમાં જઈએ છીએ, આટલા વર્ષોથી આટલા ઉપવાસ કરીએ છીએ,
કેટલી કેટલી તીર્થયાત્રા કરી, કેટલા કેટલા દાન દક્ષિણા કર્યા, અમારું પૂછવું જ શું? અમે શું નથી કર્યું? એટલે અંદર આપણને પછી અંદર પોતાના માટે એક વેમ નક્કી થઈ જાય, સિદ્ધ થઈ જાય કે અમે એટલે ત્યાગી, અમે એટલે તપસ્વી, અમે એટલે દાની, એટલે અમે અધિકારી છીએ જ ભગવાનના દર્શનના. ભગવાન હાથમાં આવતો નથી. ન દાન હિ, ન યજ્ઞ હિ, ન તપસ્યા. ભગવાન કહે છે હું તો એક જ વસ્તુથી નજીક જાઉં છું, ભક્તિ પ્રિય માધવ. માધવને શું ગમે? ભક્તિ ગમે. એનો અર્થ એવો નહીં કે પછી જે ભગવાનને પ્રિય છે દાન ના કરતા હોય, એ તપસ્યા ના કરતા, એવું નહીં. બધી બાજુ સમજવાનું. એ આપણે નક્કી કરી નાખીએ કે ના ના ભગવાનને ખાલી ભક્તિ જ ગમે એટલે પછી હું તો દાન ના કરું ચાલે, હું તીર્થયાત્રામાં ના જવું ચાલે, હું તપ ના કરું તો ચાલે, એવું નહીં. આ બધું તો જોઈએ જીવનમાં. ન ત્યાજ્યમ, જ્ઞાન યજ્ઞ એ બધું છોડવાની જરૂર નથી, એ તો હોય જ, પણ સાથે સાથે એ બધું કરતા કરતા ભગવાનને પ્રિય ક્યારે બનીએ? ખરા અર્થમાં ભક્ત બનીએ ત્યારે. ભાઈ બહુ સાવચેતી સાથે આગળ વધવાનું. નહીંતર આપણે મનમાં એમ જ થઈ જાય કે બસ તમે બધા નકામા છો, તમને શું ખબર, અમે કેટલું કર્યું અમે જાણીએ છીએ, અમે લોકોને ઓળખીએ છીએ, અમે બધાને ઓળખી લીધા. આ મોટું ભૂત ભરાઈ જાય આપણા મનમાં, અમે કંઈક છીએ. આપણે ધર્મનું અનુષ્ઠાન કરતા એટલે બીજા બધા તો તદ્દન તુચ્છ લોકો, એ તો કેવું અપવિત્ર જીવન જીવે છે, એમના જીવનમાં ક્યાં કોઈ ઠેકાણું છે? અમે જ વિચારશીલ છીએ કે અમે જ ભગવાનની નજીક છીએ, અમે જ અધિકારી છીએ, આ બધું લોકો આપણી અંદર થઈ જાય. એટલે ચેત્યું કે જો તમે માનતા હો કે અમે બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલા છીએ, ઊંટા આવું હોય છે, આવું હોય છે. આમ બધા 4 પેઢીઓના ઘરમાં ફોટા રાખ્યા હોય અને પછી હવે ચોથી પેઢી ત્રીજી પેઢીએ કોઈ સંન્યાસી થયું હોય તો એનું ગાણું ગાયા જ કરે. જેટલા લોકો આવે એના ફોટા બતાવે કે જો અમારા દાદા દાદી દાદાના દાદા છે ને એ સંન્યાસી હતા, એનું તો આ વર્ચસ્વ હતું, એનું આમ હતું. એટલે પછી પણ એ મહાન હતા બરાબર છે, પણ તારું શું ભાઈ? તારું શું? ના પણ અમારા કુટુંબમાં આવા લોકો જન્મ્યા, આવા થઈ ગયા એટલે અમારે કે તમારી પાસે આવવાની જરૂર નથી, અમારે કોઈ કર્મની જ જરૂર નથી, અમારે કોઈ સાધનની જ જરૂર. કેમ? અમે ઉચ્ચ કક્ષાના માણસો છીએ, ઉચ્ચ કુળમાં જન્મેલા છે. બધું બરાબર છે, પણ તમારા દાદા દાદી હોય અત્યારે તમારી સામે, અને જો સામે હોય તો એ શું ઈચ્છે? એ શું ઈચ્છે? એવું કહે કે ભાઈ હું સંન્યાસી થઈ ગયો, મેં નિષ્ઠા પ્રાપ્ત કરી, હું મુક્ત થઈ ગયો એટલે બાળકો તમારે જે કરવું એ કરો, હવે બધી પેઢી સાચું એવું કહે? એના માટે સંન્યાસ લીધો છે? શેના માટે કરે છે? આગળ આવવા માટે, કશું કરવા માટે. પણ લોકો આવું જ માને, આવું જ માને. એટલે અહીંયા કહે છે કે ભાઈ આવું હોય એટલે એવું ના માની લો કે એ મુક્ત થઈ ગયા પણ આપણે મુક્ત નહીં થઈએ. મુક્ત થવું હોય તો જે રસ્તે જે પુરુષાર્થ કરવાનો છે તો કરવો જ પડશે. એટલે એનાથી સંતોષ ના લેવો. ઉચ્ચ કુળમાં જન્મ્યા છીએ એટલે ભલું થઈ જ જશે, સંતોષ ના લેવો. આટલા વર્ષોથી અમે દાન દક્ષિણા તપશ્ચર્યા પૂજા પાઠ બધું કરતા આવ્યા એટલે અમે મુક્ત જ છીએ તો સંતોષ ના લેવો. કર્મમાં નિષ્ઠ હોય, ઉપાસનામાં નિષ્ઠ, કેટલા તમે જુઓ તો ખરા લોકો એટલા બધા આગળ વધેલા હોય ઉપાસનામાં, બહુ સરસ વ્યક્તિ હોય, બહુ સરસ એટલે બહુ સરસ. કોઈ સંસારમાં રસ ના હોય, ત્યાગ પણ હોય, ભગવાનમાં પ્રેમ પણ હોય, ઉપાસના હોય, પણ શ્રવણથી દૂર રહે, શ્રવણથી દૂર રહે. એટલે શ્રવણનો હજી એને મહિમા સમજાતો જ નથી, શ્રવણથી દૂર રહે, જ્ઞાનથી દૂર જ રહે. અવરોધ મેદમ યદિદમ ઉપાસતે. શ્રુતિ કહે છે કે હજી વાર છે ભાઈ, તો આવું માનતો હોઈશ તો એ જ્ઞાન નથી, એ મુક્તિ નથી. એટલે જેનું જ્યાં સ્થાન છે એટલું મહત્વ આપીને આપણે પુરુષાર્થના માટે કરવાનું છે, જ્ઞાન માટે છે. જેમ ભજ ગોવિંદમ સ્તોત્રની અંદર કહે છે ને, જટિલો મુંડી લુંચિત કેશ કાશાયાંબર બહુકૃત વેશ. એટલે લોકો જાત જાતનું કરે. જટિલ એટલે શું? મોટો જટાધારી હોય. એટલે હવે કશું બીજું કંઈ ખબર ના હોય, માણસને જિજ્ઞાસા હોય, આધ્યાત્મિક ઉન્નતિ કરવી છે ઈચ્છા હોય, મોક્ષ માટે પ્રેમ હોય, પણ સમજી બેસે કે આવી લાંબી લાંબી જટા રાખીએ કે બહુ લાંબી લાંબી દાઢી રાખીએ કેવા બની એટલે તમે આધ્યાત્મિક કહેવાઓ, એનાથી તમારો ઉદ્ધાર થઈ ગયો કહેવાય કે ઉદ્ધાર થશે એવું કહેવાય. આવું માનીને લોકો ઘણા બધા સાધુઓ મોટી મોટી જટા ધારણ કરતા હોય, મોટી મોટી દાઢી રાખતા હોય, જટિલ. પછી કેટલાક સાધુઓ કેટલાક સંપ્રદાયમાં આધ્યાત્મિક ઉન્નતિ સાધકો શું કરે? લુંચિત કહેશે એટલે એક એક વાળ ખેંચી નાખે, હા ને, તો મુંડન કરાવી નાખે કોઈક રીતે કે વાળ ખેંચી નાખે. એટલે આટલું કષ્ટ સહન કરે શેના માટે? બસ હવે અમે તપસ્વી. તો શંકરાચાર્ય કહે છે આવું કરવા માત્રથી જ તમે સિદ્ધ થઈ જાઓ એવું ના માની લેશો. એવું કરવું તો કરો, તમને પસંદગી છે, કરવું તો કરો.
એટલે એનો અર્થ એવો નહીં કે જટિલ હોય એટલે અજ્ઞાની જ હોય. એને જ્ઞાન નથી મળ્યું એવું કહેવાનો અર્થ નથી, પણ જટા રાખી એટલે મુક્ત થઈ જ ગયો એવું લક્ષણ નથી. મુક્ત પુરુષનું લક્ષણ આવું નથી કે એને જટા રાખી એટલે મુક્ત, કે એના મસ્તક ઉપર કોઈ વાળ નથી એટલે મુક્ત, કે સવારમાં આટલો વહેલો ઉઠી જાય છે એટલે મુક્ત. કોઈ જ લક્ષણ નથી. આપણને પહેલાં એવું થાય કે આ ગિલ્ટી ફીલ થાય. કોઈ લોકો કેમ કે આ લોકો તો કેટલા વહેલા ઉઠીને આવું બધું કરતા હોય. આપણને એમ થાય કરે આપણે તો કંઈ કામના નહીં, આપણે કશું નથી કરી શકતા. એટલે 3 વાગે 4 વાગે લોકો ઉઠી જતા હોય ને તો આપણને બહુ આશ્ચર્ય થતું. પછી એકવાર મેં ઉટીમાં જોયું, એક માતાજી હતા મોટી ઉંમરના, દત્તેશ્વરી માતાજી, અને હંસદેવ મહારાજના એ શિષ્ય હતા, એની પરંપરામાં હતા. તો એનો આખો સંપ્રદાય જુદો. એ તો 7 વાગે સુઈ જાય, સાંજે 7 વાગે સુઈ જાય, બસ એનું ભોજન ભોજન પતાવીને તો સુઈ જાય. આપણે એમ તો આટલા વહેલા શું સુઈ જતા હશે? પછી કે બધું કહે નહીં. એ તો આપણને તો આપણી રીતે જોઈએ એટલે તો આટલા વહેલા સુઈ જવાતું હશે કે કંઈક જાગવું જોઈએ, મોડે સુધી આ કરું તે કરું. પછી એક દિવસ કહ્યું કે હું 7 વાગે સુઈ જાઉં અને 1 વાગે ઉઠી જાઉં. તો કે મારી આખા પરંપરામાં જેવું છે, રાત્રે 1 વાગે ઉઠી જવાનું, ત્યારથી સાધના શરૂ થઈ જાય. લો તો આ સાંભળીને તો આપણને એમ થાય કે આપણે તો કશું કરી જ ના શકીએ. પણ સાધના સરસ વસ્તુ છે, પણ એનો એવો નહીં કે લોકો મુક્ત જ થઈ ગયા, અને મુક્ત થયા પણ હોય. પણ પેલું ચિહ્ન ઉપરથી તમે ના કહી શકો કે 1 વાગે ઉઠી ગયા એટલે મહાન છે કે સિદ્ધ થઈ ગયા, કે 3 વાગે ઉઠ્યા, કેટલું આટલા વાગે જમ્યા, કે આવું જમ્યા. અમારા ગુરુજી તો છે ને આવું બધું પંખા રખાવતા જ નથી. એ તો મહાન છે, એ તો બધું સહન કરી લે. એટલે એવી ક્ષમતા હોય એટલે એ સિદ્ધ થઈ ગયા એવો નિયમ નથી. એ સિદ્ધ હોય અને પંખા નાચે એનું કરતા હોય બને, અને વહેલા ઉઠતા હોય બને, અને અમુક પ્રકારનું ભોજન આવે તો બને. પણ આવું કરે છે એના પરથી નક્કી ના થાય કે મહાન છે કે સિદ્ધ છે. આ બધું અંદર આપણી અંદર બહુ બધા માપવાના બધા એક બહારના કરણો છે આપણી પાસે. એ બધું ના જોઈએ. કે તમારે આગળ વધવું હોય તો ચિહ્ન તમારે પસંદ કરવા હોય તો કરો, જરૂર તમે જેમાંથી આવતા હોય, જેમાં તમને ગમતું હોય બધું કરી શકો. પણ મોક્ષ જોઈતો હોય તો એ તો શેનાથી મળશે? બ્રહ્મ જ્ઞાનથી જ મળશે. બ્રહ્મ જ્ઞાનમ વિના ન મોક્ષ ઇતિ વેદાંત ડિંડિમઃ. કેવળ કર્મથી, કેવળ ચિહ્નથી કે કેવળ વેશભૂષાથી મોક્ષ મળી જાય એવું નથી. એટલે સંતોષ ના લેવો. બધી સારી વસ્તુ છે, દાન કરતા હોય સારી વસ્તુ, પૂજાપાઠ કરતા હોય શ્રેષ્ઠ વસ્તુ, ઉપાસના કરતા હોય ઘણું સરસ, તપશ્ચર્યા કરી શકતા હોય, ભૂખ્યા રહી શકતા હોય બહુ સરસ. એનાથી જે બધી શક્તિ, જે બળ આત્મામાં પ્રગટ થાય એનો ઉપયોગ શેના માટે કરવાનો છે? અંતઃકરણ શુદ્ધિ, અંતઃકરણ નૈશ્ચલ્ય માટેના ઉત્તમ સાધનો છે. જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ નિષ્ઠા પ્રાપ્ત કરવી તો આ સાધનો જોઈશે. પાછા અંતઃકરણ નિશ્ચલ્ય જોઈશે. અંતઃકરણ શુદ્ધિમાં પણ જરા તરા કચાશ રહી ગયું હોય તો જ્ઞાનનો આનંદ નહીં મળે, જ્ઞાનનો આનંદ નહીં મળે. એટલે એ તો છેવટે પછી પણ એની જરૂર તો પડશે. ઉત્તમ વસ્તુ છે આ બધું હોવું હોય, પણ એથી અટકી નહીં પડવાનું. આટલું છે એટલે હવે હું જ એક તો જ્ઞાની માટે અધિકારી છું અથવા હું જ્ઞાની જ છું, આ બંને ખ્યાલ ખોટા છે, બંને વસ્તુ ખોટી છે. એટલે બહારના લક્ષણોથી મોક્ષ સિદ્ધ થતો નથી. બ્રહ્મ જ્ઞાનમ વિના મોક્ષ ના. આમાં એવું છે કે જે આ સંસ્કૃત રચના હોય છે શ્લોકની, એમાં ન જે પહેલા લખ્યો છે વર્ણ આશ્રમ સંકેતૈ, પછી ન કર્મ ઉપાસનાદિભિ. તો 2 વાક્યમાં તો પહેલા વાક્યમાં તો બંને વસ્તુ સમજાય કે વર્ણ આશ્રમ સંકેતૈ મોક્ષ ન ઇતિ. કેવલય વર્ણ આશ્રમ સંકેતૈ મોક્ષ ન ઇતિ. કેવળ વર્ણ, કેવળ તમે સંન્યાસી થઈ ગયા, વાનપ્રસ્થમાં હો તમે સ્થિત, કે સંન્યાસ આશ્રમમાં સ્થિત હો, તો સંન્યાસ લીધો એટલે જ મોક્ષ મળે એવો નિયમ નથી. તો એના માટે ન જે હતો ને અંદર આવી ગયો, સમજી શકાય કે કેવલ સંકેતૈ મોક્ષ ન, કેવલ કર્મ ઉપાસના વિધિ મોક્ષ ન, એ ત્યાં સુધી સમજાય. પણ છેલ્લી લાઈનમાં કે ન આવતો જ નથી. તો તમે તમારી રીતે ગુજરાતી કરો, આપણે આપણી રીતે સમજવાનો પ્રયાસ કરીએ તો એનું ગુજરાતી શું થાય? બ્રહ્મ જ્ઞાનમ વિના મોક્ષ. તો ઊંધું થયું, બ્રહ્મ જ્ઞાનમ વિના મોક્ષ, બ્રહ્મ જ્ઞાન વગર મોક્ષ મળે એવું થયું. એટલે શું કરવાનું? આ સંસ્કૃતમાં આવું છે બધું, થોડુંક શીખવું પડે. જે આગળનો ન હોય ને પહેલો ન, એ અહીંયા લઈ આવવાનો. બ્રહ્મ જ્ઞાનમ વિના ન મોક્ષ ઇતિ વેદાંત ડિંડિમઃ. બ્રહ્મ જ્ઞાન વગર મોક્ષ નથી. પેલા બધાથી પણ નથી, ચિહ્નોથી, બહારના ચિહ્નોથી પણ નથી, અને બ્રહ્મ જ્ઞાન વિના પણ મોક્ષ નથી. આમ નકારને બંને બાજુ લઈ આવવાનું.
કેમ બ્રહ્મજ્ઞાન વિના મોક્ષ નહીં હોય? બ્રહ્મજ્ઞાન વગર મોક્ષ શક્ય જ નથી. આપણે આ વસ્તુ બરાબર જાણીએ છીએ. બ્રહ્મજ્ઞાન વગર મોક્ષ શક્ય જ નથી. બંને રીતે યાદ રાખવાનું, બ્રહ્મજ્ઞાન વિના મોક્ષ શક્ય જ નથી, અને બ્રહ્મજ્ઞાન હોય એકવાર તો બીજા બધાની બહુ જરૂર નથી. પણ આવું કેમ? કારણ કે મોક્ષસ્ય નિત્યત્વાત, મોક્ષનું સ્વરૂપ કેવું છે? નિત્ય. અકૃત. અકૃત એટલે કર્મથી સિદ્ધ થાય એવી વસ્તુ નથી. એટલે મુંડક ઉપનિષદની અંદર કહે છે, પરીક્ષલોકાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વેદમ આયાત નાસ્તિ અકૃત કૃતેન. પહેલા આટલું સમજી લો કે અકૃત હશે એ ક્યારેય કશું કરવાથી પ્રાપ્ત નહીં થાય. ના અકૃત કૃતેન અસ્તિ. જે નિત્ય છે, નિત્ય સિદ્ધ છે, એના માટે કર્મની જરૂર નથી. કર્મથી એ પ્રાપ્ત ના થાય. પણ પછી યાદ રાખવાનું કે નિત્ય છે અને છતાંય નથી, છતાંય મારી પાસે દુઃખ છે, બંધન છે, છતાંય આનંદ નથી. તો નિત્ય વસ્તુ છે અને આનંદનો અનુભવ નથી, એનો અર્થ કે એક જ વસ્તુ વચ્ચે આવે છે, એ છે અજ્ઞાન. એટલે અજ્ઞાન દૂર કરવાનું સાધન કયું છે? કયું કર્મ છે અજ્ઞાન દૂર કરી શકે? એક પણ કર્મ એવું છે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કર્મ ઉપાસના, એ પણ એવું છે કે જે અજ્ઞાન દૂર કરી શકે. તમે આત્મબોધ બધા ગ્રંથોનું અધ્યયન કરો ને તો બધું ત્યાં શંકરાચાર્યજી ડિટેલમાં સમજાવે, ઝીણું બધું સમજાવે કે ભાઈ કેમ ઉપાસનાથી પણ, ચલો નાના મોટા કર્મોથી તો મોક્ષ ના મળે, સમજી શકાય, જ્ઞાન દૂર ના અજ્ઞાન દૂર ના થાય સમજી શકાય, પણ આવી તીવ્ર ઉપાસના એનાથી અજ્ઞાન દૂર ના થાય? કેટલું સામર્થ્ય છે ઉપાસનામાં. ઉપાસનામાં આ સૃષ્ટિની અંદર તમારે જે જોઈતું એ મળી શકે. એટલા ચમત્કારો, કેટલી બધી સિદ્ધિ, નવનિધિ, આ તે કેટલી સિદ્ધિઓ પ્રાપ્ત થાય, તો શું અજ્ઞાન દૂર ના કરી શકે ઉપાસના? ના દૂર કરી શકે. તો લોકોને જેને રસ હોય ને ઉપાસનામાં, સિદ્ધિમાં રસ હોય, એ લોકો ઉપાસના છોડે જ નહીં. પછી ઉપાસનામાં જ રસ પડે, પછી ઉપાસના છૂટે પણ નહીં. ઉપાસના છોડવાની જરૂર નથી, પણ ઉપાસનાથી અજ્ઞાન દૂર થાય એ વસ્તુ શક્ય નથી. અને અજ્ઞાન દૂર ના થાય ત્યાં સુધી હું મુક્ત છું એ મોક્ષનું સ્વરૂપ પણ પ્રાપ્ત ના થાય. એટલે વિવેકની જરૂર છે. કશાનો વિરોધ નથી, વિવેકની જરૂર છે કે અજ્ઞાન શેનાથી દૂર થાય. અજ્ઞાન દૂર કરવાનો એક જ ઉપાય છે અને એ છે જ્ઞાન. પણ કર્મથી કેમ દૂર ના થાય? મારો એ પ્રશ્ન છે. કર્મથી કેમ અજ્ઞાન દૂર ના થાય? મોક્ષ પ્રાપ્ત છે તો કહું, ચલો સમજ્યા, પણ તોય ઉત્તમ પ્રકારનું કર્મ, શ્રેષ્ઠ પ્રકારનું કર્મ લઈ આવે તો એનાથી પણ અજ્ઞાન કેમ દૂર ના થાય? કારણ કે તમે જે પણ કર્મ કરો, કોઈ પણ, એ દરેક કર્મમાં કોની જરૂર હોય? કર્તૃત્વની. ખરું ને? હું કરતા પછી કર્મ થાય. એ કરતા ક્યાંથી જન્મ્યો? કર્તૃત્વ શેમાંથી જન્મે છે? તો કે અજ્ઞાનમાંથી. કર્તૃત્વનું અધિષ્ઠાન કોણ છે? કર્તૃત્વનો પાયો કોણ છે? અજ્ઞાન. એટલે જેટલું કર્મ કરીશ એના દ્વારા કર્તૃત્વ મજબૂત થશે. કર્તૃત્વ મજબૂત થશે તો અજ્ઞાન મજબૂત થશે. એટલે ક્યારેય એ અજ્ઞાનમાંથી જન્મેલો કરતા અજ્ઞાનને, એના મૂળને દૂર કરી શકે નહીં. એટલે કર્મ અવિદ્યાને દૂર ના કરી શકે, અને માટે કર્મથી મોક્ષ ના મળે. આટલું જ છે. કોઈ કર્મનો વિરોધ પણ નથી, કોઈ ઉપાસનાનો વિરોધ પણ નથી, તમારી મનગમતી પ્રવૃત્તિ કશાનો ક્યાંય કોઈ જગ્યા વિરોધ જ નથી. તમને ગમે એ રીતે જીવન જીવો, પણ આટલો વિવેક હોવો જોઈએ કે બંધન અજ્ઞાનમાંથી જન્મે છે અને અજ્ઞાન જ્ઞાનથી જ દૂર થાય, અને કર્મ અજ્ઞાનમાંથી જન્મે છે, માટે કર્મનું સ્થાન અહીંયા નથી. અને બીજી સારી વસ્તુ એ છે કે મોક્ષ સિદ્ધ જ છે. મોક્ષ સિદ્ધ જ છે. કર્મ ક્યારે ઉપયોગી થાય? જે વસ્તુ સિદ્ધ ના હોય એના માટે. અને મોક્ષ જો સિદ્ધ કર્મથી મળતો હોત તો મુશ્કેલી, કારણ કે કર્મનું ફળ છે. મોક્ષ ઉત્પન્ન થયો અને એનો સમય જતા મોક્ષ પાછો જતો રહે. કર્મના ફળનો તો નિયમ છે, ફલભૂતયા લીયતે. ફળની જેમ તો જો જોતામાં નાશ પામે છે. તો જો મોક્ષ મળતો હોત, એવું હોત તો એ જતો પણ હોત, નાશ પણ પામત. એટલે જે છે એ બધું કેટલું આપણને અનુકૂળ છે કે મોક્ષ પણ સિદ્ધ છે, અને કર્મમાં આમે રસ નથી, અને કર્મથી મોક્ષ મળતો પણ નથી, તો છોડો. તો હવે શું કરવાનું? હવે ખાઈ પીને મોજ કરવાની? ના ભાઈ. હવે વધારે સાવધાની સાથે, વધારે અંતર્મુખ બનીને, સૂક્ષ્મ સ્તરે વધારે પુરુષાર્થ કરીને, પોતાના મન બુદ્ધિનો સારી રીતે ઉપયોગ કરીને
આત્માને જાણી લેવું જોઈએ. બ્રહ્મ જ્ઞાનમ વિના ન મોક્ષ ઇતિ વેદાંત દુંદુનઃ નાયમાત્મા પ્રવચનેન લભ્ય ન મેધયા ન બહુના શ્રુતેન. એ શ્રુતિ પ્રમાણ છે કે નહીં? તો કે હા, મુંડક ઉપનિષદ કહે છે ન કર્મ ન અયમાત્મા પ્રવચનેન લભ્ય. કદાચ આપણે માની લઈએ કે બહુ બધા પ્રવચનો, કેટલા કાળથી આપણે પ્રવચનો કરીએ છીએ, તો એનાથી મોક્ષ મળી જાય? આત્મા ના મળે. પ્રવચન તમે ગમે તેટલા કર્યા કરો, ગમે તેટલા સરસ કરો, ગમે તેટલા વર્ષો સુધી કરો, ગમે તેટલા લોકોની સામે કરો, એનાથી આત્મા મળી જ જાય એવો નિયમ નથી. તો પછી આ બધા પ્રવચન કરતા હશે નહીં જ મળે ને? એવું નથી. માત્ર પ્રવચનથી ના મળે. કેવળ શબ્દ યાદ રાખવાનો. માત્ર કેવળ પ્રવચનથી, અધ્યયનથી, શ્રવણથી, કેવળ શ્રવણથી, સમજથી. જ્યારે વર્ષો સુધી શ્રવણ કર્યું હોય તો મને આત્મા મળી જાય કે ના મળી જાય? મોક્ષ મળી જાય કે ના મળી જાય? હા, અમે તો બી અમે કેટલા વર્ષોથી જૂના જોગી છીએ. તમે તો હમણાં આવ્યા. અમે કેટલા 30-35 વર્ષથી સ્વામીજીની સાથે છીએ. કેટલા વર્ષોથી શ્રવણ કરતા આવ્યા છે. તમે તો હમણાં શરૂ કર્યો એટલે મોક્ષ મળી જાય? નિયમ નથી. મળી જ જાય નિયમ નથી. મોક્ષનો નિયમ કયો છે? જ્ઞાન થવું જોઈએ. તમે શ્રવણ જેટલા વર્ષોથી કર્યું એટલે આમાં કંઈ સિનિયર જુનિયર જેવું ના હોય. તમે હમણાં આવ્યા હો, હમણાં જ શ્રવણ કર્યું હોય ને તમે મુક્ત થઈ જાઓ, શક્ય છે. કારણ કે અંદરનું કામ જોઈએ ને. અંદરનું કામ બહુ કરીને આવ્યા હો તો તમે સૌથી છેલ્લે આવ્યા તો તમારું કામ થઈ જાય. અને બાકી ઘણું કામ બાકી હો અને કંઈક એવું પ્રારબ્ધ હોય, ઈશ્વર કૃપા હોય, તમે શ્રવણ કરતા આવ્યા હો પણ અર્થ સ્ફૂર્ય ના હોય, જ્ઞાન થયું ના હોય તો હજી ઠેબા ખાતા હોઈએ તો બને. એ રહેવાનું. મુક્તિ તો શેનાથી મળે? જ્ઞાનથી જ મળે. એટલે ન અયમ આત્મા પ્રવચન ન લભ્ય ન મેધયા. મેધયા એટલે બધું યાદ રહી જાય. આખા આખા ઉપનિષદના મંત્રો બધું કડકડા આવા હોય છે. લોકો હજી પણ હોય છે. એક કાકા હતા નારાયણપુરામાં, મને કહે છે કે હું જાઉં જેટલી વાર કેમ્પમાં જાઉં તો ત્યાં મને જે સમજાય ને બધું એટલે અક્ષરશઃ યાદ હોય. એ કશું એમાં ફેરફાર ના થાય એવી રીતે કહી શકે. એ સરસ એની મેધા શક્તિ. ઘણા લોકો મેધાવી હોય પણ તોય શું? તોય શું? મોક્ષ તો ક્યારે મળશે? એ મેધાનું ફળ મળ્યું હોય, જ્ઞાન થયું હોય, અર્થનું સ્ફુરણ થયું હોય, એ સમજાયું હોય તો જ મોક્ષ મળે. ન મેધયા ન બહુના શ્રુતે. ના બહુ સાંભળ્યા વર્ષો સુધી એટલે મોક્ષ મળી જાય એવો નિયમ નથી. એનું જ્ઞાન થવું જોઈએ. ન કર્મણા ન પ્રજયા ન ધનેન. બોલીએ છીએ ને આપણે, સ્વાગત કરીએ ને સંન્યાસીઓ. ન કર્મણા ન પ્રજયા ધનેન જ્ઞાને નહીં કે મૂર્તમ આનશુઃ. કર્મથી નહીં, પ્રજાથી નહીં, ધનથી નહીં, ત્યાગે નહીં કે અમૃતત્વ માનશુઃ. તો તમે એમ કે ત્યાગથી પણ નહીં, એવું નથી. ત્યાં ત્યાગ એટલે અજ્ઞાનનો ત્યાગ, કર્તાનો પણ ત્યાગ, અહંકારનો પણ ત્યાગ. એટલે માત્ર કર્મ છોડી દીધું તો મોક્ષ મળે એવું નક્કી છે? ખાલી સંન્યાસી થઈ ગયા એટલે મોક્ષ મળે એવું નક્કી છે? એવો કોઈ નિયમ નથી. ધનનો ત્યાગ કરે એટલે મોક્ષ મળે એવું છે? તો કે ના, એ પણ નહીં. તમ એવ વિદિત્વા અતિ મૃત્યુ એતી. એક જ નિયમ છે. તમ એતમ વિદિત્વા. તમ એતમ વિદિત્વા એટલે આત્માને જાણીને જ, આ આત્માને જાણીને જ મોક્ષ મળે છે. ન અન્ય પંથા વિદ્યતે અયનાય. મોક્ષ માટે બીજો કોઈ માર્ગ નથી કે બીજો કોઈ રસ્તો નથી. સારું, હવે એની પછીનો શ્લોક છે, સંગતિ આપવી પડશે એટલે આપણે ફરી પાછા મળીએ ત્યારે બીજા શ્લોકની શરૂઆત કરીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.